સરકારી વિનયન કોલેજ ડેડિયાપાડાની જમીન પચાવી પાડનાર 3 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ. ફરિયાદ કરનાર આચાર્યએ અવારનવાર જમીન ખાલી કરવા જણાવવા છતાં નહીં ખાલી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. તારીખ 8 માર્ચ 2025ને શનિવારના રોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં આવેલ સરકારી વિનયન કોલેજની જમીન ગેરકાયદેસર પચાવી પાડનાર 3 સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ ડેડિયાપાડાના આચાર્ય અનિલાબેન જીફરભાઈ નગીનભાઈ પટેલ નાઓએ આપેલી ફરિયાદ મુજબ મનુબેન મીરાભાઈ વસાવા, તારાબેન મનસુખભાઈ વસાવા, અશોકભાઈ મનસુખભાઈ વસાવા ત્રણે રહે ટેકડા ફળ્યું, ડેડિયાપાડા તાલુકો ડેડિયાપાડા જિલ્લો નર્મદા નાઓએ સરકારી વિનયન કોલેજ ડેડિયાપાડાના સર્વેને નંબર 52, નવો સર્વે નંબર 167, ક્ષેત્રફળ 150, 70 વાળી જમીનમાં તથા દક્ષિણ દિશામાં સર્વે નંબર 51, નવો સર્વે નંબર 168, ક્ષેત્રફળ 50-99 આરે ચોમી જમીનમાં 20 ગુંઠા જેટલી જમીન 27/3/2023થી આજ દિન સુધી જમીન કબજો કરી દબાણ કરેલ હોય, જે જમીન પરત સોંપવા માટે ફરિયાદીએ અવારનવાર જણાવવા છતાં જાનથી મારી નાખવાની ધમકી આપી આજ દિન સુધી આ જમીન ગેરકાયદેસર દબાણ કરી કબજો કરેલ જમીન પરત નહીં આપી સરકારી વિનયન કોલેજ ડેડિયાપાડાની જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી કબજો જમાવી ગુનો કરતા ડેડિયાપાડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે, જે બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.